ओम शांति। 2 मिनिट पहला આપણે ભગવાનને યાદ કરીશું। આજે આપણે રવાના લોટનો શેરો બનાવવાનો છે અને એમાં મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે। આમાં જરૂર પ્રમાણે એમાં ઘી એડ કરવાનું છે આપણે। હવે આને આપણે શેકી લેવાનું છે। લોટ મિશ્રણ ન થાય ત્યાં સુધી ઘી લેવાનું છે। હવે આપણે આને રવાના લોટને શેકી લઈશું, બરાબર। આને આપણે બદામી રંગ ન થાય ત્યાં સુધી શેકવાનું છે। નહીતર આપણે બદામી રંગનો ન થાય ત્યાં સુધી ન શેકવી તો શેરો આપણો ચીકણો થાય છે। આજે આપણે સત્યનારાયણ ભગવાનનો ભોગ લગાવવો છે એટલે શેરો બનાવી છે। ચાલો, આપણો રવો શેકાઈ ગયો છે। હવે એમાં આપણે દૂધ એડ કરશું। આ રીતે થોડું દૂધ એમાં નાખતું જવાનું છે। આપણે બધું દૂધ એમાં એડ કરવાનું છે। મેં અડધો લીટર દૂધ લીધું હતું, જો આ રીતે। હવે એમાં મેં આ 1 વાટકી સાકર નાખવાની છે। અડધી વાટકી મારે લોટ હતો રવાનો, એટલે એમાં 1 વાટકી મેં સાકર લીધી છે। આ રીતે હવે એને હલાવતું રહેવાનું છે। પછી આ રીતે આપણે એને સતત હલાવતું રહેવાનું છે, એટલે આપણો શેરો સરસ કઠણ અને મસ્ત થઈ જશે અને ચીકણો પણ નહીં રહે। જો તમે બહુ શેકાવા ન દો તો આ શેરો ચીકણો રહે છે। જો મિત્રો, આપણો આ શેરો તૈયાર થઈ ગયો છે। હવે આપણે જો આપણો શેરો છે ને જ્યારે તાવી થાય ન ચોંટે ત્યારે એમ માનવાનું કે આપણો શેરો ચીકણો નથી, નકર આપણે ચીકણો હોય તો તાવી થાય ચોંટે છે। હવે આપણે એને 1 વાટકીમાં કાઢી લઈશું। હવે આપણે 1 વાટકીમાં આપણે શેરો કાઢી લીધો છે। બન્યો છે ને ખાવામાં સ્વાદિષ્ટ અને સરસ। આપણે હવે આ શેરો રવાના લોટનો શેરો છે એ ભગવાનને ધરીશું